પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1522 સ્પર્ધકોએ ઉત્સાહભેર હાલની કડકડતી ઠંડીમાં પણ દોડ લગાવી હતી. તો આ તકે મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં રવિવારે વહેલી સવારે 6 વાગ્યે કડકડતી ઠંડીમાં ચોપાટી હાથીવાડા મેદાન ખાતે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી 1522 દોડવીરો ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં 2 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 5 કિલોમીટર સ્માર્ટ રન, 10 કિલોમીટર ફિટનેસ રન અને 21 કિલોમીટર હાફ મેરેથોન વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાઈ હતી. મેરેથોનનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કલેક્ટર એચ.ડી. ધાનાણી સહિતના મહાનુભાવોએ કરાવ્યો હતો. ચોપાટી હાથીવાડા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જૂનો ફુવારો, કમલાબાગ, વીરભનુની ખાંભીથી બિરલા ઇન્દિરાનગરથી ઓડદર થઈ અને પરત બિરલા ઇન્દિરાનગર વીરભનુની ખાંભીએ થઈ પેરેડાઇઝ ફુવારાથી કલેક્ટર બંગલો થઈ કનકાઈ મંદિરવાળા ગેટ થઈ હાથીવાડા ગ્રાઉન્ડમાં મેરેથોન પૂર્ણ કરાઈ હતી. આ મેરેથોનમાં 6 વર્ષથી લઈ અને 90 વર્ષની ઉંમર સુધીના દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ CPRની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ એક્સ્ટ્રીમ ફિટનેસ કિટ દ્વારા ઝુંબા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવ્યા હતા. રૂટ ઉપર દર 2 કિલોમીટરે મંડપ ગોઠવી તેમાં પાણી, એનર્જી ડ્રિંક્સ માટેની વ્યવસ્થા કરાઈ હતી. તેમજ અમુક અંતરે ડીજેની સગવડ પણ રાખવામાં આવી હતી. મેરેથોનમાં વિજેતાઓ માટે 1.5 લાખના ઇનામો રાખવામાં આવ્યા હતા. તેમજ 5 સાયકલના લકી ડ્રો રાખવામાં આવ્યા હતા અને વિજેતાઓ માટે ટ્રોફી, ઈ-સર્ટિફિકેટ અને ફન રન સિવાયના તમામ દોડવીરો માટે મેડલ તથા ઈ-સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.